તારો કાનો મારડો રોકે અમને લાકડીઓ વચ્ચે ઉભા રાખીને હવે જવા દે તો આમ જાય એમાં અમે આડાવડી કરીને છટકીએ તો નાનકડો એવો પથ્થર લઈને એવો મારે અમારી મટકી તોડી નાખે. એ ગોપિકા એ તો ઠીક છે પણ અમે જતી હોય તો પાછળથી આવીને અમારો પાલવ પકડે અને પાલવ પકડે ને એમાં એ પાલવ ખેંચાય એટલે અમારી ઉપર રહેલી મટકી પણ પડી જાય. પછી આમ ઉભો રહે કે મેં ક્યાં પાલવ ખેંચ્યો છે? એ તો તારો પાલવ આ બોરડીના ઝાડે પકડી લીધો છે અને બોરડીના ઝાડમાં પાછો પાલવ રાખી પણ દે. એવી ફરિયાદ ગોપીઓ કાનાને યશોદા પાસે કરે છે. યશોદા કાન પકડી કાના સાચું બોલ. નાના ગોપીઓ બધું જૂઠું બોલે છે. ભારત ગોપીને મારી મોટલી બોલે, ભારત ગોપીને મારી મોટલી બોલે, ભારત ગોપીને મારી મોટલી બોલે, ભારત ગોપીને મારી મોટલી બોલે. બોલે પાલવ પાણીએ યશોદા કાંડ કરે છે મન મારી. ઉભો રહે પાલવ પાણીએ યશોદા તારો કાંડ કરે છે મન મારી. કાંડ કરે છે મન મારી યશોદા તારો કાંડ કરે છે મન મારી. કાંડ કરે છે મન કરતા કહે કે ઘરમાં ઘૂસી જાય ગમે એટલો બેર હોય તો અંધારામાં સંતાડી દઈએ તો એ ગમે ત્યાંથી શોધી કાઢે. ઉપર શીલા રાખીએ તો એ 5, 4, 3, 2 ની વ્યવસ્થા કરીને ઉપર ચડે. અમારા મહિલાઓ ખાય ત્યાં સુધી તો વાંધો ઢોળી નાખે ઘરમાં ઘૂસીને. અને અમે આવીએ નજીક આવીએ તો માખણના પીંડાઓ આમ દેખે અને અમે દોડી નાખીએ તો માખણના પીંડામાં અમારો પગ આવીએ ઘસીને પડીએ ખબર પડી જાય. એ માખણ ઉડાડે અમને જાણી જોઈને પછાડે પણ એવો તારો કનૈયો છે યશોદા. અને જેવી ફરિયાદ કરે કનૈયો આમ નીચે મુખ રાખીને આંખો એવી કરી દે કે જાણે ડરી ગયો છે. ગોપીઓને દયા આવી જાય કે ના 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 તમારો કાનો એવું કઈ નથી કરતો, અમે તો ખાલી કાના સાથે આનંદ કરવા આવ્યા છે. એમ કરતા કરતા ગોપીઓ પણ એ આનંદ લૂટતા લૂટતા ગામ ગોપીઓ ફરિયાદ કરવા આવી હોય એટલે રમવા મળી જાય છે. કરે છે મન મારી. મફત ઉડાડે જાણી જાણીને યશોદા તારો કાન કરે છે મન મારી. કાન કરે છે મન મારી રે યશોદા તારો કાન કરે છે મન મારી. કાન કરે છે મન મારી રે યશોદા તારો તારો કનૈયો આવીને અમને ચેલેન્જ આપી જાય કે તારે અહીંયા ચોરી થશે, એ ચોરીમાં મને આખી રાત નીંદર ન આવે. અમારી નીંદરને આવી રીતે ચોરાવે અને અમને આવી જગાડે. ભગવાને આ જેટલા કાર્યો કર્યા છે બધાની પાછળનો એક હેતુ છે. એક પણ એવો હેતુ વિનાનું કાર્ય નથી. ભગવાને ખાલી પોતાના આનંદ માટે બીજાને હેરાન કર્યા એવો એક પણ ભાવ નથી. ભગવાનની બધાની પાછળ જાગૃતતાનું જ કારણ છે. આખા ગોકુળને જાગૃત કરી દીધું ભગવાન કૃષ્ણએ. શરીર માટે જાગૃત કર્યું, ગોપીઓ ફરિયાદ કરતા કહે છે.
યશોદા પાસે ફરિયાદો કરીને આ ફરિયાદો બધી સાચી ફરિયાદો હતી, પણ આપણે એમ થાય કે તમે આવું શા માટે કરતો હતો? ભગવાન વાછડાઓને સમય ન હોય ત્યારે છોડી દે, બધું દૂધ પીવડાવી દે. આનો મતલબ હતો કે હું દૂધ પીવડાવી દઈ, વાછડાઓ માટે દૂધ બાકી રાખો. એના બાળકનું દૂધ આપણે પી જાય એમ ચાલે, એ મેસેજ હતો કે પ્રાણીઓ પ્રત્યે પણ ઉદાર ભાવ રાખો. એ મેસેજ આપવા માટે કૃષ્ણએ ગોકુળમાં એવી ભૂમિકા ઊભી કરી દીધી કે વાછડાઓને પણ દૂધ પુષ્કળ પીવડાવવામાં આવતું. બીજું, તમારા ઘરે રહેલું માખણની તમારે જરૂરિયાત છે એનાથી પણ વધારે છે તો તમારી આજુબાજુમાં જેટલા લોકો છે એના બાળકો માખણ વિના રહેતા હોય તો એને જમાડવા જોઈએ. તત્વચિંતક સોક્રેટીસ એવું કહેતા કે તમે ત્યારે સૌથી મોટા સુખી છો કે તમારી આજુબાજુમાં રહેવાવાળા પણ સુખી છે તો તમે સુખી ગણાવો. તમે બહુ પૈસાવાળાની બાજુવાળાને ઘેર જમવાનું પણ ન મળતું હોય તો તમારા પૈસામાં ધૂળ પડી છે. તમારી આજુબાજુમાં રહેવાવાળા પણ સુખી હોવા જોઈએ, અને એ આજુબાજુમાં રહેવાવાળા પણ સુખી હોવા જોઈએ. ત્યારે ભગવાને વિચાર કર્યો કે તમામ ગામના લોકો જેટલા પણ બાળકો છે બધા બાળકોને બરાબર રીતનું માખણ મળતું હોય, એ માખણ મળતું હોય પછી તમે વેચવા જઈ શકો. અને જે ટેક્સના રૂપમાં આપણે માખણ ચૂકવીએ છીએ એ ટેક્સનું માખણ ગાઈને કંસના રાક્ષસો બધા ઉપર ત્રાસ કરે. માખણ ત્યાં પહોંચવું જ ન જોઈએ. શ્વેત ક્રાંતિ કરી આ મોહને, ત્યાં માખણ પહોંચે તો એ આરોગ્ય નહીં, માખણ છેલ્લે ઢોળી નાખો, વાંદરાને ખવડાવો, ધૂળમાં ઢોળી નાખો, પણ નબળા વ્યક્તિ પાસે સારી વસ્તુ પહોંચવી જ ન જોઈએ. એનો દુરુપયોગ કરે. સારા વ્યક્તિ પાસે ચાકુ આવે તો શાકભાજી કાપે, બાકી કોઈના પેટમાં પધરાવે. ચાકુ જ ન પહોંચવું જોઈએ, એના માટેની વ્યવસ્થા ભગવાનની ક્રાંતિ છે. આ ભગવાન સતત બધી ગોપીઓને કહે કે એના મટકા તોડી નાખે. જે વેચવા વાળી ખાટી છાશ હોય, વેચવા લાયક ન હોય, કોઈ બીમાર પડે એ વેચવા જેતો એવા મટકા તોડી નાખતા. જે અમુક ગાયોના દહીં દૂધ માખણ યોગ્ય ન હોય એ પોતાના માટે ન રાખે ને બીજાને ભલે વેચાઈ જાય. ના, અતિ ભાંડમ વિનંતી, જે જમવા લાયક નથી એને ઢોળી નાખો. કૃષ્ણનો નિયમ હતો. ભગવાન 6, 5 ચાને બેસાડીને ભગવાન ઉપર ચડીને માખણ આપે, બધાને માખણ ખવડાવે પછી ભગવાન ખાય. બધા આરોગ્ય પછી કૃષ્ણ આરોગ્ય. ભગવાન કહે કે પ્રમુખ એને કહેવાય કે જે પ્રમુખ બીજાને બધું આપે અને છેલ્લે રહે એને પ્રમુખ કહેવાય. અત્યારે તો પ્રમુખ પહેલા થઈ જાય કે ના ના ના, વરુ પરિવાર નથી ને કોઈ પ્રમુખ. પ્રમુખ હોય છેલ્લે જશે. પ્રમુખ હોય એ તો છેલ્લા જમવા માટે જાય. પ્રમુખ હોય આ મંડપ છોડીને છેલ્લે જાય કે બધું આવું હું સમૂહ કરીને જાઉં. અને એ ભગવાને બધા લોકોને માખણ મળેલું. તમારે કોઈ પણ વસ્તુ મેળવવી તો સંગઠનથી મળી શકે. 6, 5, 4, 2 સંગઠનથી ગમે એટલું ઊંચામાં ઊંચું મળતું હોય તો ત્યાં એ સિક્કા ઉપરથી લઈ શકાય. ભગવાને બતાવ્યું ગમે એટલો મોટો ટાર્ગેટ હોય તો એ શું છે, વરુ પરિવાર ભેગો થાય તો બધો ટાર્ગેટ પૂરો થઈ જાય. એટલે સંગઠન બનાવવા માટેની એક ભૂમિકા ઊભી કરી. સાથે રહેવાનું, સાથે જમવાનું, સાથે બધી પ્રક્રિયા કરવાની. બાળકનો બૌદ્ધિક વિકાસ નાના બાળકો સાથે રમવાથી થાય. શરીરનું સૌષ્ઠવ બાળકો સાથે રમવાથી થાય. એટલે ભગવાને બધાને રમતે લગાવ્યા છે. અનેક રમત રમાડે ભગવાન. રાજાની રમત રમાડે, પ્રધાનની રમત રમાડે. રાજાના કર્તવ્ય ક્યાં એ ભગવાને બધાને સમજાય. ભગવાને રમત રમતા રમતા ભગવાન પોતે હારી જાય છે. ભગવાને બધાને રમત રમતા રમતા કહ્યું કે રમત જીતવા માટે નથી હોતી, રમત હારવા માટે હોય છે. રમત આપણે મોટે ભાગે જીતવા માટે. રમતમાં તમે હારી જાઓ એ તમારા માટે ફાયદો છે.
જીવનની રમતમાં કોઈ મોટી હાર વર્ષ સુધી પચાવી શકશો, કારણ કે તમે રમતની હાર પતાવી છે.